ભારતના ઇતિહાસમાં એક એવો રાજવંશ જેણે લગભગ 400 વર્ષ રાજ કર્યું. પણ વાત એ છે કે એમની શરૂઆત તો વિદેશી ગવર્નરો તરીકે થઈ હતી. જી હા, આજે આપણે આ જ પશ્ચિમી ક્ષત્રપોની અદ્ભુત ગાથાને સમજવાના છીએ. તો સવાલ એ જ છે કે આખરે વિદેશી ગવર્નરોએ ભારતમાં 400 વર્ષ સુધી ટકી રહે એવું સામ્રાજ્ય બનાવ્યું કેવી રીતે? ચાલો એમની આ અકલ્પનીય સફરની આખી વાત જાણીએ. તો આ કહાનીની શરૂઆત કરીએ એમની ઉત્પત્તિથી. એ લોકો પ્રાંતીય ગવર્નરમાંથી શક્તિશાળી શાસક બન્યા કેવી રીતે, એની આખી વાત સમજીએ. સૌથી પહેલાં તો આ ક્ષત્રપ શબ્દને સમજીએ. એ આવ્યો છે પર્શિયન શબ્દ ક્ષત્રપાવન પરથી, જેનો અર્થ થાય છે પ્રાંતનો રક્ષક અથવા ગવર્નર. આના પરથી જ ખબર પડે કે શરૂઆતમાં તેઓ સ્વતંત્ર રાજા નહોતા, પણ કુષાણ જેવા મોટા સામ્રાજ્યોના ગવર્નર તરીકે કામ કરતા હતા. ક્ષત્રપોની મુખ્ય બે શાખાઓ હતી. એક ઉત્તરીય, જે તક્ષશિલા અને મથુરાથી રાજ કરતા હતા, અને બીજા હતા પશ્ચિમી ક્ષત્રપો. આજનું આપણું ધ્યાન લાંબા સમય સુધી શાસન કરનાર આ પશ્ચિમી શાખા પર જ રહેશે. તો હવે વાત કરીએ એમના પ્રથમ મુખ્ય રાજવંશ ક્ષહરાત અને એના સૌથી શક્તિશાળી શાસક નહપાનની. એની ગાથામાં એક નાટકીય ઉદય છે અને એટલું જ નાટકીય પતન પણ છે. આ શક્તિશાળી રાજા નહપાને પશ્ચિમ ભારતમાં પોતાનું સામ્રાજ્ય ખૂબ વિસ્તાર્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી એનો દબદબો હતો. એણે મહાક્ષત્રપ એટલે કે મહાન ગવર્નરનું બિરુદ પણ લીધું, અને એના જ સમયમાં રોમન સામ્રાજ્ય સાથેનો વેપાર પણ ખૂબ જ ફાલ્યો ફૂલ્યો. પણ એની સત્તાનો અંત સાતવાહન સામ્રાજ્યના હાથે એક ભયંકર હાર સાથે થયો. આ એકદમ નાટકીય વળાંક હતો. એના કટ્ટર દુશ્મન ગૌતમીપુત્ર સાતકર્ણીએ એને હરાવીને મારી નાખ્યો. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ તો પુરાવા સાથેનો પાક્કો ઇતિહાસ છે. આનો સૌથી મોટો પુરાવો છે જોગલથંબીમાંથી મળેલો સિક્કાઓનો ખજાનો. અહીં શું થયું ખબર છે? નહપાનના હજારો ચાંદીના સિક્કા મળ્યા, પણ એ દરેક સિક્કા પર તેને હરાવનાર રાજાનું નામ અને નિશાન ફરીથી છાપી દેવામાં આવ્યું હતું. વિચારો તો ખરા, એક સામ્રાજ્ય બીજાની નિશાનીને કેવી રીતે ભૂંસી નાખે છે, એનો આ જીવતો જાગતો પુરાવો. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે શરૂ થાય છે એક નવો અધ્યાય. એક નવો રાજવંશ આવે છે, કાર્દમક. અને એના મહાન રાજા રુદ્રદામા પ્રથમના નેતૃત્વમાં ક્ષત્રપો ફરીથી ઊભા થાય છે. રુદ્રદામાનું શાસન મુખ્યત્વે 3 સ્તંભો પર ટકેલું હતું. પહેલું, વિજય. એણે સાતવાહનોને 2 વાર હરાવીને પોતાનું સામ્રાજ્ય પાછું મેળવ્યું અને વિસ્તાર્યું. બીજું, લોકકલ્યાણ. એણે લોકો માટે મોટા મોટા બાંધકામ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. અને ત્રીજું, કળા અને સંસ્કૃતિનું સંરક્ષણ. એણે સંસ્કૃતિ, ભાષા અને વિદ્યાને ખૂબ પ્રોત્સાહન આપ્યું. સાચા અર્થમાં એક યોદ્ધા, એક નિર્માતા અને કલાના સંરક્ષક હતા. એમનું સૌથી મોટું અને પ્રખ્યાત જાહેર કાર્ય હતું એક ભયંકર વાવાઝોડા પછી પ્રાચીન સુદર્શન તળાવનું પુનઃનિર્માણ. આ એ સમયનો એક બહુ જ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હતો, જે આખા વિસ્તારની જીવાદોરી સમાન હતો. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આટલા મોટા કામ માટે પ્રજા પર એક પણ પૈસાનો નવો કર નાખવામાં નહોતો આવ્યો. ઝીરો. આ બધો જ ખર્ચ રુદ્રદામાએ પોતાની અંગત તિજોરીમાંથી આપ્યો હતો. આને કહેવાય પ્રજા પ્રત્યેની સાચી પ્રતિબદ્ધતા. એમના પ્રખ્યાત જૂનાગઢ શિલાલેખમાં લખેલી આ પંક્તિઓ એમના શાસનની ફિલોસોફી બતાવે છે. એમાં લખ્યું છે કે તેમણે પોતાના યોગ્ય શાસન દ્વારા ધર્મ, અર્થ અને કામ એટલે કે નૈતિકતા, સમૃદ્ધિ અને આનંદ ત્રણેયની પ્રાપ્તિ કરાવી છે. આ જ તો છે ન્યાયી શાસન અને જાહેર કલ્યાણની એમની વિચારધારા. ચાલો હવે જરા ક્ષત્રપોના સાંસ્કૃતિક અને આર્થિક વારસા પર એક નજર કરીએ. એ જોઈએ કે કેવી રીતે એમણે પોતાના વિદેશી મૂળને ભારતીય પરંપરાઓ સાથે ભેળવીને એક અલગ જ ઓળખ બનાવી. એમના ચાંદીના સિક્કાઓ પોતે જ એક આખી વાર્તા કહે છે. એક બાજુ રાજાનું ચિત્ર અને એની સાથે ગ્રીક, બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિનો ઉપયોગ. આ સાંસ્કૃતિક મિશ્રણનું કેટલું સુંદર ઉદાહરણ છે. અને સૌથી મહત્વની વાત, ભારતમાં પહેલીવાર સિક્કા પર એ કયા વર્ષમાં બન્યો છે એ લખવાની શરૂઆત એમણે જ કરી હતી. ઇતિહાસકારો માટે તો આ એક અમૂલ્ય ભેટ છે. રુદ્રદામાનું ભાષા ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન હતું. એણે એ સમયની સામાન્ય ભાષા પ્રાકૃતના બદલે સંસ્કૃતને રાજભાષા બનાવી. આ એમના ભારતીયકરણ તરફનું એક બહુ જ મોટું પગલું હતું. કવિતા અને દર્શનશાસ્ત્રની ભાષા હવે દરબારની સત્તાવાર ભાષા બની ગઈ.
અને આ એક એવી વાત છે જે એમના ઇતિહાસને સીધો આજના ભારત સાથે જોડે છે. ક્ષત્રપોએ શક સંવતને લોકપ્રિય બનાવ્યો. આ એ જ કેલેન્ડર છે જે ઈસવીસન 78માં શરૂ થયું હતું અને આજે પણ ભારતના રાષ્ટ્રીય કેલેન્ડરનો એક મહત્વનો ભાગ છે. જો એમની અસર આજે પણ કેટલી જીવંત છે. અને હવે આપણે આ વાર્તાના અંતિમ અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ. અહીં આપણે ક્ષત્રપોના ધીમા પતન અને એક નવી મહાસત્તા સાથેના એમના અંતિમ સંઘર્ષની કહાણી જોઈશું. એમનું પતન ધીમું હતું પણ નિશ્ચિત હતું. લગભગ 200 ઈસવીથી જ આંતરિક ઝઘડાઓએ રાજવંશને નબળો પાડવાનું શરૂ કરી દીધું હતું. પછી 350 ઈસવીની આસપાસ ગુપ્ત સામ્રાજ્યનો ઉદય થયો, જેણે ક્ષત્રપો પર ગ્રહણ લગાવી દીધું. અને છેવટે 395થી 415 ઈસવી વચ્ચે અંતિમ ટક્કર થઈ. અને આ અંત લાવનાર હતા મહાન ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય, જેમને ઇતિહાસ વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયે પશ્ચિમ ભારતને જીતવા માટે એક નિર્ણાયક અભિયાન શરૂ કર્યું. છેલ્લા ક્ષત્રપ રાજા રુદ્રસિંહ તૃતીય યુદ્ધમાં હાર્યો અને માર્યો ગયો. આ ભવ્ય વિજય પછી ચંદ્રગુપ્ત દ્વિતીયે શકારી એટલે કે શકોનો નાશ કરનારનું બિરુદ ધારણ કર્યું. અને બસ આની સાથે જ પશ્ચિમી ક્ષત્રપોના 400 વર્ષ લાંબા શાસનનો અંત આવ્યો. તો અંતમાં આ એક વિચારવા જેવો પ્રશ્ન છે કે કેવી રીતે એક વિદેશી રાજવંશ કોઈપણ રાષ્ટ્રના ઇતિહાસનો એક અવિભાજ્ય હિસ્સો બની જાય છે. ક્ષત્રપોની આ ગાથા સાંસ્કૃતિક મિશ્રણ, શાસન અને વારસાની એક એવી અદ્ભુત કહાની છે જે આપણને ઇતિહાસ અને ઓળખ વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરે છે.